કેટલા વાગે આવી જાય? 8 વાગે. અને શું પેકિંગ કરવાનું? હા. અને સાંજે કેટલા વાગે કે નક્કી ન હોય? હા, સાંજે નક્કી ન હોય. કેટલા દિવસથી આવો છો? 3-4 દિવસ છે. ઉંમર કેટલી થઈ તમારી? હા, 70 વર્ષ. દાંત તો ગયા ને હવે? હા. જોઈ આવવાનું. વાહ ભાઈ વાહ, દાદાની મોજ હવે. બાકી જોવો તમે 70 વર્ષે દાદા જુવાન ને શરમાવે ને એમ કામ કરે. હજુ બધા ફૂડ પેકેટ તૈયાર થઈ ગયા હોય, પ્રસાદ તૈયાર થઈ ગયો હોય ને એનો ઢગલો છે. તમે જોઈ શકો છો. આવા તો કેટલા બધા ઢગલા છે. આ તો મારા દાદાનો પ્રસાદ છે વાલા મિત્રો. બાકી આ પોસિબલ જ નથી. મારા દાદાના આશીર્વાદ હોય, હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન હોય તો જ આ શક્ય બને. અને આ બધા સ્વયંસેવકો છે સાહેબ. કોઈ પેમેન્ટ નથી લેતું, બધા પોતાની સેવા આપવા આવે છે, નાનાથી લઈને મોટા સુધી. જય સિયારામ વાલા મિત્રોને, હું પહોંચી ગયો છું અત્યારે હનુમાન ચાલીસા યુવા કથાના કાર્યાલય પર. અને રંગીલા રાજકોટમાં સરસ મજાનું આવું કાર્ય થવા જઈ રહ્યું હોય વાલા મિત્રો, તો આપણે ક્યાંથી પાછળ રહી જાય. લાખોની સંખ્યામાં અહીંયા ફૂડ પેકેટ તૈયાર થાય છે. હજારો યુવાનો રોજ પોતાની સેવા આપે છે. અને રોજ જે ફૂડ પેકેટ કથા દરમિયાન પ્રસાદ રૂપે બધાને વિતરણ કરવામાં આવશે, જેથી સૂકો નાસ્તો આપવામાં આવે, સાથે પાણીની બોટલ, તમામ વ્યવસ્થા. અને એક સાથે લાખોની સંખ્યામાં અહીંયા ફૂડ પેકેટ તૈયાર થાય. જે કથામાં રાજકોટ જિલ્લો તો ઠીક, આજુબાજુના ગામડેથી પણ એટલું લોકો આવશે. તમે આ વિડીયો કયા જિલ્લામાં જુઓ છો એ જોજો. વધુ લોકોને આ વિડીયો શેર કરજો અને ઘરે બેઠા કથાનું અપડેટ મેળવતા રહ્યો. જો બધા ફૂડ પેકેટ તૈયાર થઈ ગયા હોય, પ્રસાદ તૈયાર થઈ ગયો હોય ને એનો ઢગલો છે. તમે જોઈ શકો છો. આવા તો કેટલા બધા ઢગલા છે. આ તો મારા દાદાનો પ્રસાદ છે વાલા મિત્રો. બાકી આ પોસિબલ જ નથી. મારા દાદાના આશીર્વાદ હોય, હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન હોય તો જ આ શક્ય બને. અને આ બધા સ્વયંસેવકો છે સાહેબ. કોઈ પેમેન્ટ નથી લેતું, બધા પોતાની સેવા આપવા આવે છે, નાનાથી લઈને મોટા સુધી બધા. આ બાજુ બહેનો પણ એમની સેવા આપે છે. આ બધા બહેનો પણ સેવામાં જોડાઈ ગયા છે. મિત્રો, આ સરસ મજાની સેવામાં નાના મોટા સૌ જોડાયેલા છે. આપણી સાથે એક દાદા જોડાઈ ગયા છે. જય સિયારામ દાદા. જય સિયારામ. શું નામ તમારું? રવજીભાઈ. સેવા આપવા આવો ને? હા. કેટલા વાગે આવી જાય? 8 વાગે. અને શું પેકિંગ કરવાનું? હા. અને સાંજે કેટલા વાગે કે નક્કી ન હોય? હા, સાંજે નક્કી ન હોય. કેટલા દિવસથી આવો છો? 3-4 દિવસ છે. ઉંમર કેટલી થઈ તમારી? હા, 70 વર્ષ. દાંત તો ગયા ને હવે? હા. જોઈ આવવાનું. વાહ ભાઈ વાહ, દાદાની મોજ હવે. બાકી જોવો તમે 70 વર્ષે દાદા જુવાન ને શરમાવે ને એમ કામ કરે. અને આ ભાઈ સેવા હે, પ્યોર સેવા. આના માટે તમને અંદરથી દાદાના આશીર્વાદ હોય ને હનુમાનજી મહારાજના તો થાય. અને આ તો મારા હનુમાનજી મહારાજનું કામ છે. જેમ રામના દૂત હનુમાન છે, એમ આ બધા હનુમાનજીના દૂત અહીંયા જો બેસી ગયા. તમને એમ લાગે કોઈક ફેક્ટરીમાં આવી ગયા. આ તો ભાઈ દાદાનું સેવા કાર્યનું કાર્યાલય છે. અને અહીંયા રોજ આવી તડામાર તૈયારી હાલતી હોય છે. તો તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોવો છો ખાસ કોમેન્ટ કરજો. અને વધુ ને વધુ આ વિડીયોને શેર કરજો. જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ સરસ મજાની સેવા આપણા રાજકોટમાં થાય છે. ને હું પહોંચી ગયો છું હનુમાન ચાલીસા યુવા કથાના ભાઈ સરસ મજાના કાર્યાલયે. અને અહીંયા નાના મોટા સૌ વડીલો જો બધા એક જોડે કામમાં લાગી ગયા છે ભાઈ. અને આ તો મારા હનુમાનજી મહારાજની કૃપા હોય તો થાય, બાકી આ કામ ન થાય. બરોબર ને ભઈલું? જય શ્રી રામ. અને આ બાજુ ઘણા મિત્રો, જો આપણે એમને પૂછીએ, એક બે મિત્ર તો મોજીલા મળી ગયા હતા. જય શ્રી રામ. તમે શું પેકિંગ કરો છો? મમરા ભરો અને ભાખરવડી ભરો. ભાઈ ભાઈ, જય કૃષ્ણ ભંજન દેવ. ભાઈ આ યુવાનોની પ્રભુનો પ્રસાદ છે. ને આ બધા યુવાનો જે થનગનાટ સાથે ભાઈ અત્યારે કામ કરે છે ને કોઈના મોઢા ઉપર થાક નથી. આજ મારા દાદાની કૃપા છે, બાકી તો આ શક્ય જ નથી. અને જો એ કેવા સરસ મજાના હસતા હસતા જય સિયારામ. જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. આજે આપણે નારાયણ વાટિકા છે, હરદેવસિંહ બાપુની જગ્યા, ફાર્મ હાઉસ છે એમનું. અને આ જગ્યાએ છેલ્લા મહિના દિવસથી
અત્યારે આ લોકો જેટલા તમને દેખાય છે કોઈને અહીંયા બોલાવેલા નથી. સ્વયંસેવક બધા પોતપોતાની રીતે જ અહીંયા જોડાયેલા છે અત્યારે અહીંયા. અને જે તમને દેખાય છે આ પ્રસાદીનું પેકિંગ છે. અત્યારે છેલ્લા અમે 4 દિવસથી પેકિંગ કરી છે અને હજી 26 તારીખ સુધીમાં ઓછામાં ઓછા 3000 પેકિંગનું આ ફૂડ પેકેટ અત્યારે તૈયાર કરવાના છે. 3 લાખ પેકેટ આમાં અત્યારે જે પેક કરવાના છે. અને અત્યારે જો બધા જે આવેલા છે પોતપોતાની રીતે જ બધા આવ્યા છે સેવામાં. અત્યારે 12:30 થી 1 વાગ્યા સુધી ચાલુ રહેશે અત્યારે પેકિંગનું. અને આની અંદર પ્રસાદમાં શું શું હોય? પ્રસાદમાં અત્યારે જો ગોપાલ વાળાની આપણે ભાખરવડી છે, તીખા સેવ મમરા છે, મોળા સેવ મમરા છે, તીખા ગાંઠિયા છે અને ચણા ચોળ ગરમ છે અને પાણીની બોટલ છે. કાઈ તકલીફ પડે નહીં કોઈને. પબ્લિક જેટલું ત્યાં આપણે કથામાં આવે એ બધા લોકોને ત્યાં આરામથી બેસીને પ્રસાદ લેવાનો છે. ને હરિપ્રકાશ સાળંગપુરના સ્વામી જે હરિપ્રકાશ દાસજી સ્વામીની કથા સાંભળવાની છે. ખરેખર પણ અહીંયા દાદાની હાજરી હોય. બાકી આટલું યુવાનો ને આ સ્વયંસેવક ઘરે કામ નથી કરતા વાલા મિત્રો, અહીંયા દાદામાં કામ કરે. હા બસ ના બરાબર છે બધાની વાત. તો વાલા મિત્રો, તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોવો છો કોમેન્ટ કરજો અને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. કષ્ટભંજન દાદાની જય સાથે આ વિડીયો અહીંયા પૂરો કરું છું. જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ, શ્રી રામ.